તો સત્તાધાર જગ્યાના વિવાદને લઈને મહંત વિજય ભગતના મોટાભાઈનું નિવેદન લેવામાં આવ્યું છે। મોટાભાઈ નીતિન ચાવડાએ આક્ષેપ લગાવ્યા હતા। વિસાવદરમાં નીતિન ચાવડાના ઘરે જઈ પૂછપરછ કરાઈ છે। મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। નીતિન ચાવડાએ આક્ષેપ કરી સરકારને પત્ર લખ્યો છે। છેલ્લા ઘણા સમયથી સત્તાધાર જગ્યાના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે। તેમાં હવે મોટાભાઈનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। સત્તાધાર જગ્યાના વિવાદને લઈને બે મહંતો વચ્ચે જે છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલી રહી છે તેમાં મહંત વિજય ભગતના મોટાભાઈ છે તેમનું નિવેદન લેવામાં આવ્યું છે। તો વિજય ભગતના મોટાભાઈ છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે। પૂછપરછ પણ કરવામાં આવી છે। તો છેલ્લા ઘણા સમયથી વિજય ભગત અને નીતિન ચાવડા સામે આ આક્ષેપો વિવાદ ચાલી રહ્યો છે જે હવે ખુલીને સામે આવી ગયો છે અને સામે નિવેદનબાજી પણ શરૂ થઈ છે। નીતિન ચાવડાએ વિજય ભગતને જે પત્રો લખ્યા હતા તે પણ સામે આવ્યા છે। તેમાં પણ ધમકીભર્યા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પૈસાની લેવડ દેવડ લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ઉઘરાણી માટે રોજ પત્રો લખાતા હોવાની પણ વાત સામે આવી છે। જોકે હવે પોલીસ આ ઘટનામાં વધુ પૂછપરછ કરી રહી છે, નિવેદનો લઈ રહી છે। વિજય ભગતના મોટા ભાઈ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને નિવેદન નોંધવામાં આવ્યું છે।